નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત ઇન્વર્ટર વાયરિંગ ઇન્ટરફેસ વિથ ધ એક્ઝિસ્ટિંગ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ કમિશનિંગ સ્કિલ, પ્રિપેરેશન ઓફ ચેક ઓફ લિસ્ટ અને સેફ્ટી પ્રિકોશન બિફોર ઇનિશિયલ સ્ટાર્ટિંગ વિશે આપ સૌને તાલીમસહ માર્ગદર્શન આપીશ. સોલર પાવર સિસ્ટમની અંદર ઇન્વર્ટર વાયરિંગ કરતાં પહેલાં ઇન્વર્ટર વિશે આપણે ટૂંકમાં પરિચય મેળવીશું. તો સૌપ્રથમ અહીંયા આપણે બ્લોક ડાયાગ્રામમાં દર્શાવ્યા પ્રમાણે કન્વર્ટર્સના બે પ્રકારો છે. એક છે ઇન્વર્ટર અને બીજું છે રેક્ટિફાયર. તો કન્વર્ટર્સ કોને કહેવાય મિત્રો? તો કન્વર્ટર્સ એટલે કે એક રાશિમાંથી બીજા રાશિમાં કન્વર્ટ કરે તેને આપણે કન્વર્ટર કહીશું. અને એનો પહેલો પ્રકાર છે ઇન્વર્ટર. તો ઇન્વર્ટર શું કરે છે? એ ડીસી પાવરનું એસી પાવરમાં કન્વર્ટ કરે છે. દાખલા તરીકે એનું આપણે નાનું સ્વરૂપ લઈએ યુપીએસ એટલે કે અનઇન્ટરપ્ટ પાવર સપ્લાય. અને જ્યારે રેક્ટિફાયર એટલે કે જે એસી પાવરનું ડીસી પાવરમાં રૂપાંતર કરે છે. એનું આપણે ઉદાહરણ તરીકે લઈએ તો આપણે એક બેટરી ચાર્જર છે. ઇન્વર્ટરનું મહત્ત્વ અથવા આપણે હેતુ વિશે આપણે જોઈશું અહીંયા. તો મિત્રો સોલાર પાવરની અંદર સોલાર મોડ્યુલ દ્વારા ડીસી પાવર મળે છે. હવે એને આપણે ઉપયોગ કરવો હોય તો આપણે ડાયરેક્ટલી આપણે હોમ એપ્લાયન્સીસને આપણે આપી શકતા નથી એ પાવરને. તો આપણે શું કરીએ? સૌપ્રથમ જે આપણા ઘરે જે હોમ એપ્લાયન્સીસ હોય એ એસી પાવર પર ચાલતા સાધનો છે. તો એને આપણે સોલાર મોડ્યુલ દ્વારા જે ડીસી પાવર જનરેટ થયેલો હોય તેને આપણે ઉપયોગ કરવો હોય તો એ માટે આપણે ઇન્વર્ટરનો ઉપયોગ કરવો પડે, જે ડીસી પાવરનું એસી પાવરમાં કન્વર્ટ કરે છે. ત્યારબાદ આવે છે સામાન્ય ઘટકો. તો સોલાર સિસ્ટમના જે ઘટકો છે તેના વિશે આપણે માહિતગાર થઈશું. તો સૌપ્રથમ આવશે સોલાર પીવી મોડ્યુલ, બીજું આવશે કમ્બાઇનર બોક્સ અથવા તો ડીસીડીબી બોર્ડ, ચાર્જ કંટ્રોલર, ઇન્વર્ટર, એસીડીબી બોક્સ અને સેફ્ટી ડિવાઇસ તેમજ બેટરી. તો એનું સ્થાન આપણે જોઈશું કઈ જગ્યાએ છે સોલાર પાવર સિસ્ટમની અંદર. તો સોલાર પેનલ. તો સોલાર પેનલનું કામ શું છે અહીંયા? તો એ સૂર્યપ્રકાશના જે કિરણો છે તેને એ ઇલેક્ટ્રિકલ ડીસી પાવરમાં કન્વર્ટ કરી આપશે. હવે આ સોલાર પેનલ જે છે એના જે વાયર છે, સ્ટ્રિંગ્સ છે પોઝિટિવ નેગેટિવ, તેને આપણે ભેગી કરવા માટે કોમ્બાઇનર બોક્સનો ઉપયોગ થાય છે, જેની અંદર આપણે યોગ્ય પોલારિટી મુજબ જોડવામાં આવે છે. ડીસીડીબી બોર્ડ એટલે જ્યાં આપણે ડીસી સિસ્ટમનું આપણે મેન્ટેનન્સ અથવા કોઈ કામ કરવું છે અથવા કંટ્રોલિંગ માટે અને પ્રોટેક્શન માટે આપણે ડીસીડીબી બોર્ડ લગાવ્યું છે, જે આપણે એમસીબીનું બોક્સ આવશે. ત્યારબાદ આવે છે ચાર્જ કંટ્રોલર અને બેટરી બેંક. ચાર્જ કંટ્રોલર એટલે કે એ બેટરીને ચાર્જ કરવા માટે એક એવું ડિવાઇસ છે, એને આપણે એમપીપીટી તરીકે પણ ઓળખીએ છીએ. બેટરી બેંક એટલે બેટરી છે જે આપણે પાવરનું સ્ટોરેજ કરવાનું હોય, ડીસી પાવર અથવા બેકઅપ માટે આપણે લેવાનું હોય તો આપણે બેટરી બેંક આપણે યુઝ કરીશું. ત્યારબાદ આવે છે ઇન્વર્ટરને ઇનપુટ ડીસી પાવર મળશે અને આઉટપુટ એસી પાવર મળશે. તો અહીંયા આપણે જોયું કે ચાર્જ કંટ્રોલરમાંથી એક આવ્યું અને બીજું બેટરી બેંકમાંથી એક આવ્યું. ચાર્જ કંટ્રોલરમાં આપણે અહીંયા શા માટે યુઝ કર્યું છે? બેટરીને ચાર્જ કરવા માટે. પરંતુ અત્યારે જે મોડર્ન જે ઇન્વર્ટર છે એની અંદર ઇનબિલ્ટ ચાર્જ કંટ્રોલર હોય છે, એટલે કે ચાર્જ કંટ્રોલરને આપણે અલગથી લગાવવાનું હોતું નથી. એટલે આપણે મોડર્ન ઇન્વર્ટરનો યુઝ કરવાનો આપણે આગ્રહ રાખવાનો. ત્યારબાદ આવે કન્વર્ટ થયેલા એસી પાવરને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું હોય અથવા કંટ્રોલિંગ માટે આપણે એસીડીબી બોર્ડમાં આપવાનું, જે આપણે એમસીબીનું બોક્સ હશે એસી પાવરને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ. ત્યારબાદ એ એસી પાવરને આપણે બાય ડાયરેક્શનલ એનર્જી મીટર, જેમાં સોલાર એનર્જી મીટર અને નેટ મીટરનો સમાવેશ થાય છે. ત્યારબાદ એ પાવર ગ્રીડ. સોલાર સિસ્ટમની અંદર જે પાવર જનરેટ થયેલ છે તેને આપણે હોમ એપ્લાયન્સીસ માટે યુઝ તો કરી જ શકીએ, પરંતુ વધારાનો જે પાવર છે તેને આપણે યુઝ નથી કરવું, તેને આપણે ગ્રીડની અંદર આપણે આપી શકીએ છીએ. તો મિત્રો, સામાન્ય ઘટકો બાદ આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું સોલાર ઇન્વર્ટર વાયરિંગ વિશે. તો મિત્રો, કમ્બાઇનર બોક્સ. તો કમ્બાઇનર બોક્સ આપણે જોઈ ગયા તે પ્રમાણે કે કમ્બાઇનર બોક્સ પીવી સ્ટ્રિંગ છે તેને આપણે પોલારિટી મુજબ જોડવામાં આવે છે ત્યાં આગળ. એટલે કે આપણે આઈડેન્ટિફાય પોઝિટિવ અને નેગેટિવ બધી સ્ટ્રિંગ્સને ભેગી કરીને જોડવામાં આવે છે. અને તે વખતે આપણે યોગ્ય કનેક્ટરનો ઉપયોગ કરવાનો, જેમ કે MC4 કનેક્ટર અને સોલાર રેટેડ કેબલનો ઉપયોગ કરવાનો. હવે એ આપણે સારી ક્વોલિટીના યુઝ કરવા પડે. તો આપણે અહીંયા સોલાર પાવર સિસ્ટમની અંદર કેપેસિટી પ્રમાણે આપણે સોલાર વાયર જે છે, સોલાર કેબલ, તેને આપણે કેપેસિટી પ્રમાણે આપણે રાખવાનું છે. જેમ કે સોલાર
પાવર સિસ્ટમની કેપેસિટી આપણે જોઈએ અહીંયા ઉદાહરણ તરીકે 1 કિલોવોટથી 3 કિલોવોટ હોય કેટલા mm² વાયર વાપરવો, તો અહીંયા આપણે જોઈશું તો એ 4 mm² આપણે વાયર વાપરી શકીએ. આપણે ઇન્વર્ટર પહેલાંનો વાયર છે, પછી ઇન્વર્ટર પછી એટલે કે એસી સિસ્ટમ માટે અલગ જોઈશું. ત્યારબાદ અહીંયા આ ડીસી સિસ્ટમ માટે છે. 3 થી 5 કિલોવોટ માટે આપણે 6 mm² વાયર યુઝ કરીશું. ત્યારબાદ આવે 5 થી 10 કિલોવોટ માટે વાયરની સાઇઝ હશે 10 mm². આ ઓનલી આપણે ડીસી સિસ્ટમ માટે. ત્યારબાદ એસી સિસ્ટમ માટે વાયરની સાઇઝ અલગ હશે, એટલે કે ઇન્વર્ટરના એસી એટલે એસી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ બાદ આપણે અલગ વાયરની સાઇઝ રાખીશું. જેમ કે 1 થી 3 કિલોવોટનું પાવર સિસ્ટમ હશે તો આપણે 2.5 mm² આપણે વાયર વાપરવાનો છે. ત્યારબાદ 3 થી 5 કિલોવોટ માટે 4 mm² વાયર આપણે વાપરવાનો છે. ત્યારબાદ 5 થી 8 કિલોવોટ માટે 6 mm² વાયર આપણે યુઝ કરીશું. ત્યારબાદ 8 થી 10 કિલોવોટની પાવર સિસ્ટમ હશે તો આપણે 10 mm² વાયર વાપરવાનું છે. તેમજ આપણે જોઈએ તો અર્થિંગ સિસ્ટમમાં પણ આપણે અલગ અલગ વાયર રાખવાનો છે. તો એ માટે કોપરનો વાયર હતો 6 mm² અને જીઆઈનો વાયર હશે એટલે કે એ 16 mm² આપણે વાયર યુઝ કરીશું. એલએ માટે, એલએ એટલે કે લાઇટનિંગ એરેસ્ટર, એના માટે આપણે વાયરની સાઇઝ જોઈશું તો કોપર વાયર હોય તો 16 mm² વાપરવાનો અને જીઆઈનો વાયર હોય તો 25 mm² વાયર વાપરવાનો. તો મિત્રો ત્યારબાદ આ કોમ્બાઇનર બોક્સમાંથી જે વાયર નીકળશે એ ડીસી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં જશે. ત્યાંથી ડીસી ડિસ્ટ્રીબ્યુશન આપણે એટલે કે ડીસી પાવરનું ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ. અને ડીસીડીબી બોર્ડ બાદ આપણે ઇન્વર્ટરના ઇનપુટ સાઇડ આપણે આપીશું. ત્યારબાદ ઇન્વર્ટરના એસી એ આપણે એસી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં આપણે લાવવામાં આવે છે. ત્યાંથી એસી પાવરને આપણે ડિસ્ટ્રીબ્યુટ એટલે કે યુટિલાઇઝ કરી શકીએ છીએ. ત્યારબાદ એસી લોડ એટલે કે એ ડીસી જનરેટ થયેલો પાવર હોય એને આપણે એસીમાં કન્વર્ટ કરીને આપણે ડીસી લોડમાં એનો આપણે ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ વધારાનો જે પાવર છે ડાયરેક્ટ આપણે ગ્રીડમાં આપી શકીએ. બાય ડાયરેક્શનલ એનર્જી મીટર એટલે કે સોલાર એનર્જી મીટર હશે અને ત્યાં નેટ મીટર હશે. એટલે કે સોલાર એનર્જી મીટર એટલે કે જ્યાં આપણે જનરેટ થયેલો પાવર એ ગ્રીડને આપીશું તેને રેકોર્ડિંગ કરશે. અને બીજું આપણે જે સાદું મીટર આવે બાય ડાયરેક્શનલ મીટર એ આપણે જે પાવર કન્ઝપ્શન કરે તેનું રેકોર્ડિંગ કરશે. પણ હાલમાં જે આ બંને અત્યારે એકમાં જ આવે છે એટલે કે આધુનિક સિસ્ટમ. અર્થિંગ સિસ્ટમ, તો સોલાર સિસ્ટમની અર્થિંગ સિસ્ટમ આપણે અલગ અલગ રાખવાની છે. જેમ કે ડીસી સાઇડ અલગ રાખવાની છે, એસી સાઇડ અલગ રાખવાની છે અને લાઇટનિંગ એરેસ્ટર માટે અલગ રાખવાની છે. અર્થિંગ રેઝિસ્ટન્સ જેમ બને તેમ આપણે ઓછું રાખવાનું છે એટલે કે 5 ohmથી જેમ બને તેમ ઓછું હોવું જોઈએ. સોલાર મીટર જે આપણે જનરેટ થયેલા પાવર ગ્રીડને આપેલો હોય તેનો રેકોર્ડિંગ માટે અથવા તો ગ્રીડમાંથી જે પાવર આપણે કન્ઝપ્શન કરેલા હોય તેના રેકોર્ડિંગ માટે એનર્જી મીટરનો ઉપયોગ થાય. ત્યારબાદ મોનિટરિંગ, જે આપણે આખી સિસ્ટમનો આપણે મોનિટરિંગ એટલે કે જે જરૂર હોય તો કોમ્યુનિકેશન માટે આપણે RS485 મોડબસ અને મોનિટરિંગ માટે આપણે વાઈફાઈ કનેક્શન કરવું જોઈએ. તો અગાઉ આપણે જોઈ ગયા બ્લોક ડાયાગ્રામમાં એ પ્રમાણે આપણે અહીંયા એક વાયરિંગ ડાયાગ્રામ વિશે આપણે જોઈશું. તો અહીંયા આગળ આપણે સોલાર પેનલ છે. એ સોલાર પેનલ એ ડીસી પાવર જનરેટ કરે છે એટલે કે બે વાયર હશે. આપણે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પોઝિટિવ અને નેગેટિવ જે ડીસી છે તેને આપણે ભેગી કરવા માટે પોલારિટી મુજબ ભેગી કરવા માટે આપણે કોમ્બાઇનર બોક્સનો ઉપયોગ કરીશું. એટલે કે બધી જે સ્ટ્રિંગ્સ હશે સિરીઝ પેરેલલ કરીને આપણે સ્ટ્રિંગ બનાવવાની છે તો આપણે અહીંયા કોમ્બાઇનર બોક્સમાં થઈ જશે. ત્યારબાદ આવે એ ડીસી પાવરને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો તો મેન્ટેનન્સ હેતુસર આપણે એક એમસીબી બોક્સ આપણે તૈયાર કરીશું એટલે કે ડીસીડીબી બોર્ડ હશે. ત્યારબાદ એમાંથી જે આઉટપુટ હશે એ ઇન્વર્ટરના ઇનપુટ સાઇડ આપણે આપવાના એટલે કે ડીસી પાવર ઇનપુટ આપણે આપીશું. તો આપણે એનર્જી મીટર વિશે આપણે માહિતગાર થઈશું. અહીંયા ઇન્વર્ટરમાંથી જે આઉટપુટ પાવર નીકળે એસી સપ્લાય તેને આપણે આ બે એનર્જી મીટરને આપણે આપીશું. એક છે નેટ મીટર અને બીજું છે સોલાર એનર્જી મીટર. તો એનું કાર્ય શું છે અહીંયા આગળ? તો મિત્રો અહીંયા આપણે આ ગ્રીડ સિસ્ટમ છે તેમાંથી આપણે પાવર લેવું હોય તો આપણે એ અને બીજું કે જનરેટ થયેલા પાવરને આપણે
ગ્રીડને આપવાનું હોય તેના રેકોર્ડિંગ હેતુ માટે આપણે આ 2 મીટર એનર્જી મીટરનો આપણે ઉપયોગ કરીશું. ત્યારબાદ અહીંથી આપણે એક એસી લોડ વાપરવા માટે આપણે એક 80 dB બોર્ડ આપણે યુઝ કરીશું, જે એક MCBનું બોક્સ છે. અને અહીં આપણે એસી પાવર આપણે યુટિલાઇઝ કરી શકીએ. ત્યારબાદ આપણે જોઈશું કે સોલાર સિસ્ટમ આ 3 પ્રકારની છે. આપણે જોઈએ ઓફ ગ્રીડ સોલાર સિસ્ટમ, ઓન ગ્રીડ સોલાર સિસ્ટમ અને હાઇબ્રિડ સોલાર સિસ્ટમ. તો અહીં આગળ આપણે જોઈએ તો ઇન્વર્ટરનું સ્થાન ક્યાં છે અથવા બેટરી સાથે શું એનું કનેક્શન છે. તો ઓફ ગ્રીડ સિસ્ટમ એટલે કે જે આપણે જનરેટ થયેલા પાવરને આપણે ગ્રીડમાં આપી શકતા નથી, તેને આપણે ઓફ ગ્રીડ પાવર સિસ્ટમ કહેવાય છે. એના માટે આપણે એક ઇન્વર્ટર સાથે એક બેટરી બેકઅપ આપણે એક રાખીશું. તો મિત્રો સોલાર પાવર સિસ્ટમ આપણે 3 પ્રકારે જોઈ શકીએ. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઓફ ગ્રીડ સિસ્ટમ છે, ઓફ ગ્રીડ સોલાર સિસ્ટમ. બીજું છે ઓન ગ્રીડ સોલાર સિસ્ટમ અને થર્ડ જે છે એ હાઇબ્રિડ સોલાર સિસ્ટમ. તો આની અંદર મેઇન તફાવત શું છે? તો ઓફ ગ્રીડની અંદર આપણે વાત કરીશું તો આ ઇન્વર્ટર છે. ઇન્વર્ટરનું સૌપ્રથમ આપણે સ્થાન જોઈ લઈશું. દરેકમાં ઇન્વર્ટર ક્યાં છે? ઠીક છે. ત્યારબાદ આપણે ઓફ ગ્રીડ સિસ્ટમ એટલે કે ઓફ ગ્રીડ કોને કહેવાય છે? કે આપણે સોલાર સિસ્ટમ દ્વારા જે પાવર જનરેટ થયેલો તેને આપણે ગ્રીડમાં આપવાનું નથી, એટલે કે આપણા હોમ એપ્લાયન્સીસ પૂરતો જ સીમિત જ છે. તો એના માટે આપણે એક બેટરી બેકઅપ આપણે એક રાખીશું, જે આપણે રાતના સમયે એનો પાવર આપણને કામ આવશે. જેમ કે દિવસ દરમિયાન તો ચાલશે જ પાવર, પરંતુ રાતના સમયે બેટરી દ્વારા આપણે લઈ લઈશું. ત્યારબાદ આપણે ઓન ગ્રીડ સિસ્ટમ. ઓન ગ્રીડ એટલે કે જે સોલાર પીવી મોડ્યુલ દ્વારા જે પાવર જનરેશન થાય છે તેને આપણે હોમ એપ્લાયન્સીસમાં આપણે યુઝ તો કરવાનું જ છે અને એની સાથે સાથે આપણે ગ્રીડમાં પણ પાવર આપવાનો છે. એટલે કે આપણે હોમ એપ્લાયન્સીસ માટે આપણે 5 કિલોવોટ આપણે પાવર યુઝ કર્યો છે અને આ જે પેનલ છે આપણને 10 કિલોવોટ આપણને પાવર પ્રોવાઈડ કરે છે. તો બાકીના જે 5 કિલોવોટ છે તે આપણે ગ્રીડને સપ્લાય આપીશું. તો એની અંદર બેટરી બેકઅપ આવતું નથી, એટલે કે રાતના સમયે આપણે ગ્રીડમાંથી આપણે પાવર લઈ લઈશું. ત્યારબાદ હાઇબ્રિડ. હાઇબ્રિડ કોને કહેવાય છે? કે બંને સિસ્ટમ હોય, બેકઅપ સિસ્ટમ અને આ ગ્રીડ સિસ્ટમ પણ હશે. તેને આપણે હાઇબ્રિડ સિસ્ટમ કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે આકૃતિમાં જોયું એ પ્રમાણે સોલાર પેનલમાંથી બેટરી ચાર્જ થશે અને એમાંથી આપણે ઇન્વર્ટરને આપીશું અને ઇન્વર્ટર શું કરશે? એક હોમ એપ્લાયન્સીસને ચલાવશે અને બીજું એ ગ્રીડને પણ પાવર આપશે. એટલે કે બંને સિસ્ટમ, તેને આપણે હાઇબ્રિડ સિસ્ટમ કહેવામાં આવે છે. મતલબ આપણે અહીં જોયું કે ઇન્વર્ટરનું સ્થાન ક્યાં છે. એટલે કે ઇન્વર્ટર એટલે કે ડીસી પાવરનું એસી પાવરમાં આપણે રૂપાંતર કરી આપે છે. તો મિત્રો સોલાર પાવર સિસ્ટમની અંદર ઇન્વર્ટરનું હાલની જે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ છે તેની સાથેનું ઇન્ટરફેસ કરવા માટે શું ધ્યાનમાં રાખવાનું છે અથવા શું કરવું જોઈએ તે માટે આપણે અમુક અહીંયા સમજૂતી જોઈશું. તો મિત્રો ઇન્ટરફેસ એટલે કે ગ્રીડ પાવર અને જે સોલાર ઇન્વર્ટરનો જે પાવર છે તેની વચ્ચે આપણે સિન્ક્રોનાઇઝેશન કરવાનું છે. તો એ આપણે વ્યવસ્થિત થાય અને સેફલી થઈ શકે અમુક બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. તો કનેક્શન આપણે અગાઉ જોઈ ગયા તે પ્રમાણે છે કે ઇન્વર્ટરનું જે આઉટપુટ એસી પાવર છે તેને આપણે એસી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ દ્વારા આપણે મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં આપણે લઈ જઈ શકીએ. ત્યાંથી આપણે બાય ડાયરેક્શનલ એનર્જી મીટરમાંથી આપણે ગ્રીડને સપ્લાય આપીએ છીએ. સોલાર ઇન્વર્ટર પાવર અને ગ્રીડ પાવર વચ્ચે આપણે એક આઇસોલેશન સ્વિચ આપણે મૂકીશું. ત્યારબાદ આવે છે લોડ વિભાજન. તો મિત્રો હાઇબ્રિડ સોલાર સિસ્ટમ જો હોય તો આપણે લોડ વિભાજન આપણે કરવું જોઈએ, જેમ કે ક્રિટિકલ લોડ અને નોન ક્રિટિકલ લોડ. તો ક્રિટિકલ લોડ એને આપણે ઇન્વર્ટરના બેકઅપ મારફતે જોડવાનું છે. ત્યારબાદ પ્રોટેક્શન કોઓર્ડિનેશન આવે છે, એટલે કે ઇન્વર્ટરના રક્ષણ માટે જે આપણે MCB, SPD અથવા RCCB જોડેલા છે તે ઇન્વર્ટર સાથે સહયોગ કરે છે કે તે આપણે સુનિશ્ચિત કરવામાં આવે છે. તો સિન્ક્રોનાઇઝેશન ચેક. સિન્ક્રોનાઇઝેશન ચેક એટલે કે જે સોલાર ઇન્વર્ટર પાવર છે અને ગ્રીડ પાવર છે તે બે વચ્ચે સરખી રીતના જોડાય એ માટે અમુક આપણે બાબતો અહીંયા આપણે ધ્યાનમાં રાખવાની છે. જેમ કે બંનેના વોલ્ટેજ આપણે સેમ રાખવાના છે. જો 3 ફેઝ સિસ્ટમ હોય તો RYB એટલે કે ફેઝ સિક્વન્સ આપણે સરખી રાખવાની છે. ત્યારબાદ આપણે ફ્રીક્વન્સીની વાત કરીએ તો ફ્રીક્વન્સી પણ આપણે સેમ રાખવાની છે. જેમ કે આપણે સ્ટાન્ડર્ડ પ્રમાણે 49.5 હર્ટ્ઝથી 50.5 હર્ટ્ઝ જેટલી હોવી જોઈએ. તો મિત્રો આ ઇન્ટરફેસનો મુખ્ય હેતુ શું છે કે એમાં પાવર ફ્લો અને કંટ્રોલ વ્યવસ્થિત રીતે થાય તેમજ સેફ્ટી અને પ્રોટેક્શન જળવાય.
સોલાર અને ગ્રીડ વચ્ચે વિરોધાભાસ ના થાય એના માટે આપણે ઇન્ટરફેસ કરવું પડે. તો ત્યારબાદ આપણે નેક્સ્ટ ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, જે સોલાર પાવર સિસ્ટમનું વાયરિંગ તેમજ ઇન્સ્ટોલેશન કરતા હોય તેવા વ્યક્તિ પાસે કઈ કઈ સ્કિલ એટલે ટેકનિશિયન પાસે કઈ કઈ સ્કિલ હોવી જોઈએ તે આપણે અહીંયા જોઈશું. તો કમિશનિંગ સ્કિલ. તો એ વ્યક્તિ પાસે સૌપ્રથમ તો આપણે જોઈએ પોલારિટી ચેક કરતા એને આવડવું જોઈએ. તો એ વ્યક્તિ પાસે સૌપ્રથમ તો પોલારિટી ચેક કરતા આવડવું જોઈએ, એટલે કે પોઝિટિવ અને નેગેટિવ માટે. અને ત્યારબાદ વોલ્ટેજ મેજરમેન્ટ કરતા આવડવું જોઈએ, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સનું માપન કરતા આવડવું જોઈએ, એટલે કે એ બધી એનામાં ક્ષમતા હોવી જોઈએ. તો મિત્રો, નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ તો મલ્ટીમીટર. એવા વ્યક્તિ પાસે મલ્ટીમીટર, ક્લેમ્પોન મીટર અને ઇન્સ્યુલેશન ટેસ્ટર જેવા મીટરો યુઝ કરતા એટલે કે વાપરવા આવડવો જોઈએ. તો મિત્રો, નેક્સ્ટ ગ્રીડ પેરામીટર અને ઇન્વર્ટરનું સેટિંગ્સનું જ્ઞાન હોવું જોઈએ. તો મિત્રો, ટ્રબલ શૂટિંગ અને એલાર્મ કોડ વિશે જાગૃતતા હોવી જોઈએ. તો મિત્રો, આ ચાર એનામાં સ્કિલ હોવી જોઈએ. સૌપ્રથમ આપણે જોઈએ પોલારિટી, વોલ્ટેજ, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચકાસવાની ક્ષમતા હોવી જોઈએ. બીજું મલ્ટીમીટર, ક્લેમ્પોન મીટર અને ઇન્સ્યુલેશન ટેસ્ટર વાપરવામાં એને આવડવું જોઈએ. થર્ડ છે પેરામીટર અને ઇન્વર્ટરનું સેટિંગનું જ્ઞાન હોવું જોઈએ. અને લાસ્ટમાં આવે ટ્રબલ શૂટિંગ એટલે કે ક્ષતિ નિવારણ. કોઈ બી પ્રોબ્લેમ થાય તો એ ત્વરિત એને સોલ્વ કરી શકે. અને બીજું કે એલાર્મ કોડ્સની એની જાગૃતતા હોવી જોઈએ. તો મિત્રો, આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું પ્રિપેરેશન ઓફ ચેક ઓફ લિસ્ટ. એટલે કે આપણે સિસ્ટમને ચાલુ કરવા પહેલાં આપણે એક યાદી બનાવવાની છે. એટલે આપણે કોઈ બી કામ બાકી હોય એટલે આપણે ચેક થાય એમ. તો એનાથી આપણાથી જે ભૂલો થતી હોય તેને આપણે ટાળી શકીએ. તો આપણે એ ચેકલિસ્ટને આપણે એટલે કે જે યાદી છે તેને આપણે 4 વિભાગમાં વર્ગીકરણ કરીશું. તો ફર્સ્ટ છે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન એટલે કે આપણે જોઈને ચકાસવાનું છે. અને બીજું છે ઇલેક્ટ્રિકલ વેરિફિકેશન. ઇલેક્ટ્રિકલ વેરિફિકેશન. થર્ડ આવે છે એ ફંક્શનલ ટેસ્ટ. અને ફોર્થ જે છે એ ડોક્યુમેન્ટેશન. તો આપણે અહીંયા વિગતવાર આપણે જોઈશું. ફર્સ્ટ આવે છે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. તો વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનની અંદર આપણે કઈ કઈ બાબત આપણે ધ્યાનમાં રાખવાની એટલે કે યાદી તૈયાર કરવાની છે તે આપણે અહીંયા જોઈશું. તો વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનની અંદર આપણે સોલાર પેનલ વિશે આપણે જોઈશું. તો સોલાર પેનલ ક્લીન છે અને ડેમેજ ફ્રી છે. નેક્સ્ટ આવે છે ઓલ માઉન્ટિંગ એસેસરીઝ આપણે એકવાર ચેક કરવાનું એટલે કે માઉન્ટિંગ સ્ટ્રક્ચર આપણે ચેક કરવાનું છે. માઉન્ટિંગ સ્ટ્રક્ચર ચેક કરવાનું જેમ કે અર્થિંગ, કેબલ રૂટિંગ, સોલર પેનલનું એલાઇનમેન્ટ આપણે ચેક કરવાનું છે. થર્ડ આવે છે ડીસી અને એસીના જે કનેક્શન છે એ ટાઈટ છે અને એને યોગ્ય રીતે લેબલ કરવામાં આવ્યું છે. લેબલિંગ કરવામાં આવ્યું છે. જો આ બધું ક્લિયર હશે, આપણે ચેક કર્યું છે તો ત્યાં અહીંયા આપણે એક સ્થિતિનું રાખીશું. સ્થિતિ જે પણ આપણે મુદ્દો ચેક કરીશું તે આપણે અનુક્રમે આપણે ટીક કરતા જવાનું છે. અને એની અંદર આપણે કંઈ ભૂલો લાગ્યા તો અહીં આપણે એક રિમાર્ક્સમાં મારી દઈશું. લાસ્ટમાં આવે છે જે આપણે ઇન્વર્ટરનું આપણે ઇન્સ્ટોલેશન કરેલું છે તેનું વેન્ટિલેશન ચેક કરવાનું છે અને એની સ્પેસ ક્લિયરન્સ યોગ્ય છે. એટલે ઇન્વર્ટરનું
વેન્ટિલેશન અને સ્પેસ ચકાસ્યું હોય તો આપણે રાઇટ ક્લિક કરી દેવાનું. તો અહીં આપણે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન વિશે આપણે જોઈ ગયા. હવે આપણે નેક્સ્ટ જોઈશું આપણે ઇલેક્ટ્રિકલ વેરિફિકેશન. તો ઇલેક્ટ્રિકલ વેરિફિકેશન અંદર આપણે જોઈએ તો જે આપણે પીવી મોડ્યુલ છે એની જે સ્ટ્રિંગ્સના આપણે ઓપન સર્કિટ વોલ્ટેજનું માપન અને ક્લોઝ સર્કિટનું કરંટ આપણે મેજર કરવાનું છે. તો પીવી સ્ટ્રિંગ્સનું ઓપન સર્કિટ વોલ્ટેજ અને શોર્ટ સર્કિટ કરંટનું માપન થઈ ગયું હોય તો આપણે અહીંયા રાઇટ ક્લિક કરીશું. ત્યારબાદ આપણે જોઈશું ડીસી કેબલ પોલારિટી મુજબ જોડેલ છે એટલે કે પોલારિટી આપણે ચેક કરવાની છે. ડીસી કેબલની પોલારિટી ચેક થયેલ છે. ઓકે. ત્યારબાદ આપણે જોઈશું કેબલનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ એટલે કે આઈઆર ટેસ્ટ લીધેલ છે. જે એસી અને ડીસી બંને બાજુ આપણે આઈઆર ટેસ્ટ લીધેલ છે. આઈઆર ટેસ્ટ એટલે કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ. ત્યારબાદ આવે છે અર્થિંગ રેઝિસ્ટન્સ એટલે કે ડીસી સાઇટ, એસી સાઇટ અને આપણે એલએનું અર્થિંગ રેઝિસ્ટન્સનું માપન કર્યું છે. થઈ જાય તો ઓકે એટલે કે અર્થ રેઝિસ્ટન્સ. ત્યારબાદ આવે છે ઇન્વર્ટરનું ફર્મવેર અથવા એનું સેટિંગ યોગ્ય છે. ઇન્વર્ટરનું સેટિંગ અથવા તો એનું ફર્મવેર યોગ્ય છે. ત્યારબાદ આવે છે સિસ્ટમ વોલ્ટેજ અને ફ્રીક્વન્સી ચેક કર્યું. સિસ્ટમ વોલ્ટેજ અને ફ્રીક્વન્સી ચેક કર્યું. જો ચેક થઈ જાય તો આપણે રાઇટ ક્લિક કરતું જવાનું છે. ત્યારબાદ જે આ સિસ્ટમ સાથે જે પ્રોટેક્શન ડિવાઇસ જોડેલા છે એ યોગ્ય રીતે વર્કિંગ કન્ડિશનમાં છે, વર્ક કરે છે કે તે આપણે ખાતરી કરી લેવાની. પ્રોટેક્શન ડિવાઇસ. ત્યારબાદ એ પ્રોટેક્શન ડિવાઇસ જે છે એ જેમ કે એસપીડી એટલે કે સર્જ પ્રોટેક્શન ડિવાઇસ બધાના રેટિંગ સિસ્ટમના ડિઝાઇન પ્રમાણે છે તે ચેક કર્યું તો એ પણ એક મુદ્દો આવશે. રેટિંગ્સ પ્રોટેક્શન ડિવાઇસના રેટિંગ. તો આપણે નેક્સ્ટ ટોપિક ફંક્શનલ ટેસ્ટ. તો ફંક્શનલ એટલે કે ઇન્વર્ટરને ચાલુ કરીને એકવાર આપણે ચેક કરવાની જે પદ્ધતિ છે તેની આપણે એક યાદી તૈયાર કરીશું. તો પહેલું છે ઇન્વર્ટરને ચાલુ કરી એની સેલ્ફ ડાયગ્નોસ્ટિક આપણે તપાસવાની છે. જો ઓન ગ્રીડ અને નેક્સ્ટ છે ઓન ગ્રીડ સિસ્ટમ હોય તો ઇન્વર્ટર અને જે ગ્રીડ વચ્ચે કનેક્શન છે કે તે ચેક કરવાનું છે. એનર્જી મીટરના રીડિંગ ચકાસો. ત્યારબાદ આવે બેકઅપ ઓપરેશન ટેસ્ટ કરો અને છેલ્લે ડેટા લોગર અને મોનિટરિંગ કનેક્શન ચકાસો. ત્યારબાદ આવશે ડોક્યુમેન્ટેશન. ડોક્યુમેન્ટેશનની અંદર આપણે વાત કરીએ તો બધા ટેસ્ટના જે પરિણામો છે એને આપણે રેકોર્ડ રાખવાના હોય. ત્યારબાદ આવશે બધા કનેક્શન અને પેનલના ફોટા લઈ લેવા. છેલ્લે આવશે જે કમિશનિંગ રિપોર્ટ છે અને સુરક્ષા મંજૂરી રિપોર્ટને આપણે સબમિટ કરવું. તો એ બધા આપણે ચેકલિસ્ટની અંદર આવે છે. તો એના પછી આપણે નેક્સ્ટ ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું સેફ્ટી પ્રિકોશન બિફોર ઇનિશિયલ સ્ટાર્ટિંગ. એટલે કે કમિશનિંગ આપણે કરવાનું છે તો સિસ્ટમને ચાલુ કરવું છે તો એના પહેલાં આપણે સુરક્ષા જે તકેદારીઓ છે તે કઈ રાખવાની તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો ફર્સ્ટ જે છે એ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ એટલે કે આપણે કોઈ પણ કામ કરતા હોઈએ ત્યારે આપણે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટનો આપણે ઉપયોગ કરવો જોઈએ. જેમ કે સેફ્ટી ગોગલ્સ, સેફ્ટી શૂઝ, સેફ્ટી ગ્લવ્સ. ત્યારબાદ આવે છે કે આપણે કોઈ પણ કામ કરતા હોઈએ ત્યારે આપણે ડીસી અને એસી સિસ્ટમના જે બ્રેકર્સ આવે તેને આપણે ઓફ સ્થિતિમાં રાખવું જ્યારે આપણે કનેક્શન કરી રહ્યા હોય ત્યારે. ત્યારબાદ આવે છે કોઈ પણ લોડ કનેક્ટ કરવા પહેલાં આપણે એકવાર ઇન્વર્ટરનું ડ્રાય રન ટેસ્ટ કરવું જોઈએ અને ઇન્વર્ટર ચાલુ કરતી વખતે આપણે ઉત્પાદકના સૂચનાઓનું પાલન કરવું જોઈએ. પેનલ ઉપર જો સીધો પ્રકાશ હોય ત્યારે આપણે કામ ન કરવું કારણ કે તે વખતે મેક્સિમમ પાવર જનરેટ થતો હોય છે એટલે એ વખતે આપણે કામ ન કરવું. નેક્સ્ટ આવે છે જે સિસ્ટમની આજુબાજુ જે ભીંજાણ છે, ધૂળ છે તો એ નહીં રાખવું. અને બીજું કે સિસ્ટમની આજુબાજુ કોઈ જ્વલનશીલ પદાર્થ નહીં રાખવો. નેક્સ્ટ બધી અર્થ અને ન્યુટ્રલ લાઈનો આપણે ખાસ જોડેલી રાખવાની આવે.
તો મિત્રો આ લેસનના અંતે આપણને શું સારાંશ મળે છે અથવા તો લેસન અથવા પ્રેક્ટિકલ જે સ્કિલ છે તેના વિશે આપણે એટલે કે તાલીમાર્થીઓ લેસનના અંતે કઈ કઈ સ્કિલ કેળવી શકે તે આપણે અહીંયા જોઈશું. તો સુરક્ષા અને જવાબદારી. તો મિત્રો આ લેસન એટલે કે કોઈ કામ કરતા હોય તેના પરથી એને એવું ભાન થશે કે સુરક્ષા અને જવાબદારીને ભાન થશે. ત્યારબાદ આ પ્રેક્ટિકલ કામ કરવાનું હોવાથી એનામાં પ્રેક્ટિકલ સ્કિલ કેળવાય છે. ત્યારબાદ આપણે જૂથમાં થઈને કામ કરવાનું અને વાતચીત કરવાનું હોવાથી એ ટીમવર્ક તરીકે અને વાતચીત કરવાનું કૌશલ્ય પણ એ મેળવશે. અને અંતે આપણે જોઈશું કે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ એટલે કે જે પ્રોબ્લેમ એટલે પ્રશ્નો ઊભા થશે તે જાતે એ સોલ્વ કરતાં શીખી જશે. તો મિત્રો અહીં આપણે MCQ પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 1, ઇન્વર્ટરનું કાર્ય શું છે? તો વિકલ્પ A, એસીને ડીસીમાં બદલવું. વિકલ્પ B, ડીસીને એસીમાં બદલવું. વિકલ્પ C, વોલ્ટેજ વધારવું. વિકલ્પ D, કરંટ ઘટાડવો. તો અહીં આવે છે વિકલ્પ B, ડીસીને એસીમાં બદલશે. ત્યારબાદ આવે છે પ્રશ્ન 2, બેટરી ઇન્વર્ટરને કયા પ્રકારનો કરંટ પૂરો પાડે છે? વિકલ્પ A, એસી કરંટ. વિકલ્પ B, ડીસી કરંટ. વિકલ્પ C, પલ્સેટિંગ એસી. વિકલ્પ D, ઓલ્ટરનેટિંગ ડીસી. તો મિત્રો અહીંયા આપણે બેટરીની વાત કરીએ તો બેટરીની અંદર ડીસી પાવર હંમેશા હોય છે. એસી પાવરને આપણે સ્ટોર નથી કરી શકતા, એટલે સાચો જવાબ ડીસી કરંટ. તો મિત્ર અહીં આપણે જોઈશું પ્રશ્ન નંબર 3, ઇન્વર્ટરના ઇનપુટ ટર્મિનલ કયા ઉપકરણ સાથે જોડાય છે? વિકલ્પ A, ગ્રીડ સપ્લાય. વિકલ્પ B, લોડ. વિકલ્પ C, બેટરી. અને વિકલ્પ D, મોટર. તો અહીં સાચો જવાબ આવે છે બેટરી. પ્રશ્ન નંબર 4, ઇન્વર્ટરના આઉટપુટ ટર્મિનલ્સ કયા ઉપકરણ સાથે જોડાય છે? વિકલ્પ A, બેટરી. વિકલ્પ B, સોલાર પેનલ. વિકલ્પ C, એસી લોડ. અને વિકલ્પ D, ટ્રાન્સફોર્મર. તો ઇન્વર્ટરનું આઉટપુટ છે એટલે કે આઉટપુટ આપણે એસી લોડને આપણે જોડીએ છીએ. પ્રશ્ન નંબર 5, ઇન્વર્ટર વાયરિંગ કરતી વખતે સૌપ્રથમ શું તપાસવું જોઈએ? વિકલ્પ A, લોડ વોલ્ટેજ. વિકલ્પ B, ઇન્વર્ટરનું કલર. વિકલ્પ C, વાયરનો રંગ. વિકલ્પ D, સ્વિચની સાઇઝ. તો અહીં આપણે વિકલ્પ A જવાબ આવશે, લોડ વોલ્ટેજ. પ્રશ્ન નંબર 6, ઇન્વર્ટરને અસ્તિત્વમાં આવેલી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ સાથે જોડતા પહેલાં શું કરવું જોઈએ? વિકલ્પ E, સીધું જોડાણ. વિકલ્પ B, સિસ્ટમનું ઇન્સ્પેક્શન અને વાયરિંગ ડાયાગ્રામ તપાસવું. વિકલ્પ C, લોડ વધારવું. વિકલ્પ D, કે કોઈ પરીક્ષણ ન કરવું. તો અહીં જવાબ આવે છે સિસ્ટમનું ઇન્સ્પેક્શન અને વાયરિંગ ડાયાગ્રામ તપાસવું. તો અહીં આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું, કમિશનિંગ દરમિયાન સૌથી મહત્ત્વપૂર્ણ ચકાસણી કઈ છે? વિકલ્પ A, ઇન્વર્ટરનું વજન. વિકલ્પ B, ઇન્વર્ટર અને બેટરીની પોલારિટી ચકાસવી. વિકલ્પ C, વાયરનો રંગ. વિકલ્પ D, પંખાનો અવાજ. તો અહીં જવાબ આવે છે ઇન્વર્ટર અને બેટરીની પોલારિટી ચકાસવી. તો ચેક ઓફ લિસ્ટ તૈયાર કરવાનો મુખ્ય હેતુ શું છે? વિકલ્પ A, કામની સમયસર પૂર્તિ માટે. વિકલ્પ B, ખામી અને ભૂલો ટાળવા માટે. વિકલ્પ C, ઇન્વર્ટર સજાવટ માટે. અને છેલ્લું વીજ વપરાશ વધારવા માટે. તો આપણે અહીંયા ચેક ઓફ લિસ્ટ તૈયાર કરવાનો મુખ્ય હેતુ આપણે ખામી અને ભૂલોને ટાળવા માટે થાય છે, એટલે કે વિકલ્પ B જવાબ આવશે. નેક્સ્ટ પ્રશ્ન અહીંયા આપણે જોઈશું, તો લોડ જોડતા પહેલાં કઈ સલામતીની તકેદારી આપણે લેવી જોઈએ? તો વિકલ્પ A, મેન સ્વિચ ચાલુ રાખવો. વિકલ્પ B, તમામ કનેક્શન ચકાસી પાવર સપ્લાય બંધ રાખવી. વિકલ્પ C, બેટરી ડિસ્કનેક્ટ કરવી નહીં. વિકલ્પ D, વીજ પુરવઠો ચાલુ રાખવો. તો અહીં આવે છે વિકલ્પ B, તમામ કનેક્શન ચકાસી પાવર સપ્લાય બંધ રાખવી. જો ઇન્વર્ટર આઉટપુટ અને લોડ વાયર ઉલટા જોડાય તો શું થાય છે? વિકલ્પ A, સિસ્ટમ વધુ કાર્યક્ષમ બનશે. વિકલ્પ B, કોઈ અસર નહીં થાય. વિકલ્પ C, ઇન્વર્ટર અથવા લોડ ડેમેજ થઈ શકે. અને વિકલ્પ D, વીજળી બચશે. તો અહીં જવાબ આવે છે ઇન્વર્ટર અથવા લોડ ડેમેજ થઈ શકે છે. નેક્સ્ટ પ્રશ્નની આપણે ચર્ચા કરીશું, તો કમિશનિંગ પછી લોડ જોડતા પહેલાં શું ચકાસવું જોઈએ? તો અહીં વિકલ્પ આપેલા છે, બેટરી ચાર્જ લેવલ ચેક કરવું. બીજું છે લોડનું નેટ પાવર ફેક્ટર ચેક કરવું. C, બંને A અને B. વિકલ્પ D, કંઈ જ નહીં. તો અહીંયા
સાચો જવાબ આવે છે બેટરી અને ચાર્જ લેવલ અથવા તો લોડનું નેટ પાવર ફેક્ટર, એ બંને જવાબ આવે છે. ઓપ્શન સી જવાબ આવશે, બંને એ અને બી. તો આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત ઇન્વર્ટર વાયરિંગ, ઇન્ટરફેસ વિથ ધ એક્ઝિસ્ટિંગ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, કમિશનિંગ સ્કિલ, પ્રિપેરેશન ઓફ ચેક ઓફ લિસ્ટ અને સેફ્ટી પ્રિકોશન બિફોર ઇનિશિયલ સ્ટાર્ટિંગ વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવ્યું. આભાર.